વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે દેવાંશી અને આપને સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં। સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। હાલ અમે ગણપતિ લાવવાના છે એટલે ગણપતિના ડેકોરેશનનો સામાન લેવા જઈએ છીએ। સામાન લઈને સામાનનું સજાવટ ડેકોરેશન બધું બાકી છે એ કરવાનું છે। તો હાલ ગાડી લઈને નીકળીએ આપણે આપણા કામ માટે। થોડો બહુ સામાન ગણપતિ ડેકોરેશન માટે બધો સામાન ગણપતિ ડેકોરેશન માટે લઈ લીધો છે। ખાલી એક વસ્તુ છે જે રહી ગઈ છે, હવે એક મળશે ને એટલે એનો તો જુગાડ જ કરવો પડશે, હે ને? લા જુગાડ કરી લઈશું ને એનો જુગાડ જ કરવો પડશે, કારણ કે અહીંયા બહુ બધી જગ્યાએ પૂછ્યું, આખું ગામ ફરી વળ્યા તોય ન મળ્યું। સો ફાઇનલી બધી ગણેશ ડેકોરેશનની વસ્તુઓ લઈ લીધી છે। હવે બધું ડેકોરેશન કરીશું। હજુ ડેકોરેશનનો ડ પણ નથી પાડ્યો, બાકી છે બધું ડેકોરેશન કરવાનું। હવે જોઈએ કેમનું મેળ પડે છે, ક્યાંક ને કંઈક ખૂટવાનું છે, જોઈશું હવે। તે જમી લીધું મમ્મી? અમાર વગર જમી લીધું જાડી? હે જાડી? અરે બહુ ફર્યા, બહુ બધે ફર્યા પણ કશું ના મળ્યું। આજે અંધારું જેતા જિંદગીમાં અંધારું હોય ને એવું અંધારું। મારી જિંદગીમાં કોઈ અંધારું નહીં। હે અંધારું નથી તાર જિંદગી? કેટલા ફર્યા, આમ ફર્યા કાલે એવું જ કર્યા, જોઈએ બહુ બધું ફર્યા પછી ખબર પડી કે નહીં, બહુ બધું હતું। ખોખા તો લઈ લેવા। અરે પણ આવા નાના સ્ટેશનરી વાળા તો સ્ટેશનરી જેવા પંખાના આને ખબર ક્યાં જોયું તો લઈ લેવા તો ને ફેબ્રિકેશન વાળા તો પંખાના લઈ લેવાય ને આપણે આખા ખાલી આમાં ગણપતિનું ડેકોર આટલું બધું લઈએ ને એટલે ફાયદામાં જ લેવાનું। એટલે તમે કીધું તું તને મમ્મીને લઈ જા, મમ્મીને ફરાવે તો વાંધો ના આવે, મેં એવું કીધું એને। મેં કહું મમ્મીને બધી દુકાનો ખબર હોય, આપણે ફર જ કરીશું, નહીં મળે। ફટાફટ ખાઈ લે, પૈયા કાપી બાપીને લગાઈ તે જમી લેવું છે હવે, બધું અંધારું જીવનમાં અંધારું ને એવું અંધારું। તો ડેકોરેશન કરવાનું હવે ચાલુ કરી દીધું કામકાજ। મમ્મી અહીંયા ગોળ કાપે શું કીધું? કાપે છે પૂઠું કાપે છે, વ્યવસ્થિત ગોળ કાપવાનું। કંઈક લાવવું બીજું કશું નહીં લાવવાનું। આ રીતે તું કાપીશ તો મારું મોઢું ના કપાય આ રીતે, બધું હાથ પગ જ કાપવાનું। તો ફાઇનલી બધું ડેકોરેશનમાં હાલ અહીંયા લેસથી જ ચાલુ થાય છે, પૂઠામાં લેસ લગાવવાનું ચાલુ થઈ ગયું છે। હવે આગળ ડેકોરેશનનું અડધું કામ થઈ ગયું છે, અડધું કામ બાકી છે। હવે ચાની રિસેસ પાડી છે, ચા બનાવીને ચા પી લઈશું, હે ને? પતી ગયું ને અડધું? હે જાડી પતી ગયું અડધું? આમ જોઈને બોલા પતી ગયું અડધું? हो गया काम आधा हो गया, आधा बाकी है। आधा काम हो गया, आधा काम बाकी। તો આજના દિવસમાં ગણેશ ચતુર્થીના 2 દિવસ બાકી રહ્યા છે અને અડધું ડેકોરેશન થઈ ગયું છે, અડધું ડેકોરેશન બાકી છે। હવે અડધું ડેકોરેશન રાતે ચાલુ કર્યું છે, જમી કરીને બધા બેસી ગયા છે, હે ને ભઈલું? તને ખબર છે આને એવું બધું નહીં, શું નહીં કરતું ડેકોરેશન? અમે કશું નથી કરતા, એની જાતે પડે ઓલી કડીઓમાંથી ડેકોરેશન કરાવે। અડધું ડેકોરેશન બાકી છે, અડધું ડેકોરેશન થઈ ગયું છે, હવે અડધું ડેકોરેશન કરીશું। ડેકોરેશન હાલ કરવાનું છે, બાકી છે ડેકોરેશન। આ મોતીના દાણા અહીંયા ચોંટાડી દેવાના। કાતર લેતી જા, તું મને કાતર લેવા ઊભી કરી યાર, દઈ દેવાનું જાતે। કાતર લઈને શું કરવાનું? ગોન ચોટવાનું, બીજો ગોન લઈને આવી હોત તો ચાલે જ। ગોન ગુંદરે એક અડધું ડેકોરેશન મોતીઓથી હા તો શું થઈ ગયું? હા તો છડ્ડી એમાં તો કે તું પ્રોફેશનલ માણસ છે તો તું પેન્ટ પહેરીને રાતે સુઈ જઈશ? રાતે તો બધા ચડ્ડા જર્સીમાં જ સુઈ જતા હોય, જરૂરી નથી કે કોઈ પ્રોબ્લેમ। બરાબર છે, બા ખુશ થઈ જશે। મોટી ઢાળી ના નાખી બધું ડેકોરેશન ચાલુ છે। અમે તું તો દેખાતી નહીં, તું ડેકોરેશન કરે છે। આ રહી તું ખાલી ટીવી જોવે છે બેઠા બેઠા, અમારા લોકોને અહીંયા કરવાનું છે એટલે અમને ખબર પડે। ખાલી લગાઈને જોવે છે।
પછી નાની ટીકીઓ લગાવી. અત્યારે થોડું વિચારીએ ચાલે છે કઈ રીતે ડેકોરેશન કરવું, શું કરવું છે. મેન તો જે મુદ્દે હતું બનાવવાનું ચક્રવ્યૂહ, એ તો બનાવી દીધું છે ચક્રવ્યૂહ. હવે ચક્રવ્યૂહમાં સજાવટ કરવાની બાકી છે, તો એ સજાવટ ચાલે છે. એ સજાવટ કરીશ એટલે ખબર પડશે કે કેવું લાગે છે ચક્રવ્યૂહ. બાકી તો બધું કમ્પ્લીટ જ છે. પછી અહીંયા ફરી એક અહીંયા મૂર્તિ લગાવી છે. હું કેવું નહીં હે એને ના વધે ને તો અહીંયા છે ને એવું જ ને તો સ્ટોન લગાવી દઈશું. ચમક લાગશે. હા એ નાની હા એ હા તો વાંધો એવી જ. આ તો હું ખાલી કહું मैं देख रही हूँ ऐसे ऐसे लगाने का, ऐसे ऐसे देख ही रही हूँ मैं, बरोबर. और ऐसे मैं बता रही हूँ. और झाड़िया હું બહુ મારીશ તને આમ લઈને શાંતિ તારો બરાબર છે એટલે શાંતિ જ રાખજો. જો બંધ કર્યો છે તો તું ગયો છે. નજર કટી દુર્ઘટના ઘટી. શું કહે છે? શું કહે છે? ના બોલ શું કહે છે? નજર ઘટી દુર્ઘટના ઘટી એવું કહે છે. તું ખાલી ટીવી જ જો, કશું કરાવવા ના લાગીશ. બેટરી આપલો કામ આ ખાલી આ જ કામ રહ્યું છે હે ને, આ જ કામ તારે કરવાનું છે, બીજું કઈ કામ નહીં કરવાનું. અહીંયા અમે લોકો આટલું સરસ ડેકોરેશન કરીએ છીએ. આ શું કર્યું? આટલું તે આમાં શું કર્યું? ખાલી આ તો અમે બનાવીને આપ્યું, તે આમાં ટીંગાડ્યું છે, બીજું કશું નહીં કર્યું. બીજું કશું કર્યું છે? મારું કામ કાલે છે, આજે કઈ શું છે કાલે તારું કામ? આ ચડ્ડો જર્સી પહેરીને બસ બેસી ગયો, ચશ્મા લગાવીને ટીવી જોવા, બાકી કઈ નહીં કરવાનું. કેટલું આપ્યું તું લેસન? આજે ટીચર ડે, આજે શું લેસન? ટીચર ડે માં ટીચરો લેસન આપે જ ને. ના બ્લોગ બનાય એટલે તારી હમણાં હું હમણાં બનાવી. શું બોલીશ તું? બ્લોગ જ બનાવીશ ને? લેસન કરી એવું જ કહું ને, એવું પૂછું ને લેસન કર્યું કે ના કર્યું. થાળું પૈ લાંબી વાળા આવા દે, મમ્મીને કહું છું કશો વાંધો નહીં. પછી હવે શું ટીકે ચોટાડીશ અહીંયા પાનેરી કામ. હા ચાલે બધું કમ્પ્લીટ છે. અહીંયા પછી લાગશે ને તો અહીંયા સ્ટોન ચોટાડી દઈશ. આ તો મોતી લગાવે તો મોતી, આ તો લાલ પીળા સ્ટોન લગાવે તો લાલ પીળા સ્ટોન લગાવી દઈશું. હવે તું ટ્યુબ લગાવી હું ચોટાડતી થાઉં. ઉપાડતી જાય કે અવાજ ધીમો રાખજો ટીવીનો ભાઈ. પછી આમને આમ અહીંયા ટીપોઈ ઉપર મૂકી દઈશું એટલે ચાલશે. બરાબર છે ને સેટિંગ એનું? હલી નહીં કર્યું ને? ઊંચું કરીને તો હવે તું ઊંચું કરશે હું કઈ ત્યારે પછી હવાર સુધી રહેવા દેવાનું. હવાર ખાલી મને લગાવી નાખતું, હવાર પછી હું કરી દઉં. એટલે લગાવું ને તો શું છે? થઈ દેવી જોઈએ, એક જ કોર્નર કરવાનું. એકાદું એ તો એવું હશે ને તો વધારે લેશે ને તો વધારે ચાલશે. સેટિંગ બેસાડવું પડે. આવું એક કોર્નરમાં ગરીબ બચ્ચે हमारे माँ बाप. बचपन में जब से वो मेरा दोस्त बना तब से मेरी जिंदगी में कोई मुसीबत તે ચડે પછી નામ એવું હશે તો કોક સ્ટોન વાળાને પકડી લાઈશું, એની જોડેથી લઈ લઈશું. જેવી રીતે મોતીની સેટિંગ એટલે આજે તો રાતે આ પતાવી દઈશું. પછી એમ બેસાડવાનું ઓલું આમાં સિમેન્ટ રેતી ભરી દઈશું બોક્સમાં. તો ક્યાંનો પથ્થર પછી લાઈટનું આ બાજુ એનું બધું ડેકોરેશન લગાવી દઈશું. લાઈટ તો પપ્પા લગાવશે ને. કામ દેખાતું તો છે નહીં, દેખાયા વગર અરે દેખાય પણ આ જો
જો કામ કરે જો છે. દેખાય આટલું સરસ આમ દેખાવું તો જોઈએ જો ને. જો પણ આટલું સરસ દેખાય છે જો દેખાયા વગર આ તો તે નહીં બનાવ્યું પડવાની. આમ રાખો તોય તકલીફ પડે હા છે એમ રાખો આપણું મોઢું ના દેખાય તો ચાલે ઓકે ડન મોઢું જરૂરી નહીં ડન દીદી ડન લાઈએ બોલો ક્યાં પહોંચ્યા અહીંયા ફરી તોડી લેવાનું હતું લે લે મને તો ખબર અહીંયા મેં અહીંયા છોડ્યું હતું એટલે મને એની ખબર છે કે અહીંયા આ તો હું મૂકી લગાવતી નહીં મને શી ખબર તું લગાવે છે એવું એ એક તો આપે એવી રીતે ને અરે સરખી રીતે મસ્ત આટલું સરસ તો આપું છું આનાથી વધારે તો કેવું આપું છું આમ આવે બી નહીં માણસને માણસ તું માણસમાં આવે ને અને ઘાટા પાડે ને એટલે આ હુઈ ગયો કામ નહીં કરાવવાનું ને કઈ તારે તું હુઈ જઈશ ને હું કાલે કરાઈશ આજે શું કઈ. કરીશ કાલે તું ઓ થઈ રહ્યું અહીંયા નાની ટિક્કી ચોંટાડવી પડશે તારે સેટિંગ બેસે થોડું ના આને થોડું કામ જવા દે હા ભણ અરે બહુ ખુલ્લું થઈ ગયું નીચે એમ બી કઈ નહીં દેખાવાનું અરે પણ વ્યવસ્થિત ગોઠવણી કર વ્યવસ્થિત નહીં. જ છે લે ચાલ ઝઘડો કરે છે તું મારી જોડે લગાય આ ઉખાડી નાખ્યો હવે કે લગાય જો આ ઉખડી ગયું ને પાછું ખાવાનું આપણી વાત લાગી જવાની મેં એવું કહેતી કે અંદર કપડું બાંધીને પછી આને લગાવવા જેવું હતું લગાવવાનું તો હું શું ગુંદર તો શું ગુંદર લગાવવાનું તો આમાં જ લેસ ઉપર જ હતું ને કપડું વધકે એ હોત ના એટલે પૂઠું નીચે આ તો ઉતરે ને એટલે ચોંટી જ જાય પૂઠામાં ઉતરે એટલે ઉઠે આનું પૂઠામાં ઉઠે ગંદી પૂઠામાં સાલી. ઉતરે હેરાન કરવાનું મન થાય જ તને હેરાન કરે છે ખાલી ખોટો આટલું સરસ અમે લોકો આ બનાવીએ જ જો તો ખરા શું બોલ્યા લેવોય ઝાડિયા ઓ. બહુ મારીશું તને હમી જો ને કે ને યાર સુજે ને લોકો છૂટી દઈ દઈશ આમ કરીને આમ ભઈલું શાંતિ રાખ હેરાન ના કરીશ અહીંયા મેં કામ કરવા દે લાય તું મને ઠીકી વાર ઝાડિયા ભઈલું ખાલી ખોટું ચાર્જિંગ એ થઈ છે ઝપખા ને નકર મારીશ એક લાખો ભઈલું હવે કામ ના કરાવવું હોય તો શાંતિથી મેં આમ રહેજે હાથ હલાયો બીજું તો કઈ નહીં કર્યું ને ધોડી નાખ આ ભઈલું ને કેમ હું તો જો શાંતિથી ઓહ. કામ જ કરું છું એક તો માંડ માંડ ભઈલું શાંતિ રાખ જો હવે મેં આમ હાથ જ હલાવ્યો એટલે તું કોણ લગાવું આ લગાવું કેવી રીતે આવી રીતે લગાવજે બહુ ઉપર નહીં હા હા તું જેમ કોણ લગાવે એમ હું લગાવ્યા એવી રીતે એટલે જોઈને લગાવવાનું છે જ આગળ પાછું કરવાનું હા કોની જોડે આટલું સરસ કામ કરાવું નહીં ટીવી જોઉં છે ને પછી હુઈ જાઉં છું બોલી એટલે ભણવાનું મને કઈ લાગતું નહીં હા તો ના લગાવીશ તો તાર વાંધો નહીં મારું કામ ચાલે છે એટલે હું કાલે જા ઓલી બાજુ બપોર સુધી કઈ કરીશ, બાજુ ના છે? કર્યું. ઉપર નહીં લગાવવાનું નીચે આમ નીચે હા નીચે જ લગાવું છું નીચે આમ એમ કઈ આવડતું નહીં ઉપરથી તારું બગાડશે ફેવિકોલ જો પાછું ઉપર લગાડ આ જો આ જો આ જો જો શું જો તે જો આટલું સરસ લગાવ્યું તો છે વચ્ચે જ લગાવ્યું છે વચ્ચે નહીં નીચે હા એટલે હવે નીચે જ ની સાઈડે નીચેની સાઈડે જ લગાવી યાર અમે તું લગાવી મેં કરી દઈશ હા તું સેટિંગ બેસાડ ના એટલે હરખું લગાવજે હા હા હરખું જ લગાવીશ તું શાનો હશે જ જાડિયા અહીંયા બેવની બબાલ ચાલુ થઈ ગઈ છે કે કાચ વધારે લગાવે છે કે મોતી છૂટા લગાવી દઈએ મોટી છૂટા લગાવી ઊભી રહે ને ઊભી રહે આટલા બધા મોતી છે આટલા બધા મોતી છે પણ મોતી ભચક એટલા નહીં સારા લાગે મોતી જ સારા લાગે અંદર મેં પટ્ટામાં જોયું હતું ને એમાં મોતી જ હતા ખાલી મોતી હતા એક જ કાચ હતો આ તો આપણે આટલા બધા કાચ લગાવ્યા આટલા બધા કાચ લગાવ્યા વાત તારી સાચી બે ઝાપટમાં જ દઈશ બે ઝાપટ વાળી સીધું મારવાનું જ આવડે થોડુંક છૂટું ચૂપ રે જરાક પણ બસ એટલું કરીને તું જો શાંતિ કેવું રાખ. લાગે છે
અહીંયા બબાલ ચાલુ થઈ જાય છે. અમારે કામ જોડે કરવાનું હોય ને એટલે મોટી બહેનો આવી જ હોય, હંમેશા લુચ્ચી જ હોય, ઝઘડો જ કરતી રહી. અમે કહીએ યાર, અમે સાચું જ કહીએ. પડી જશે ને બે. મારવાનું જ વાત આવે અમારથી. બે તું શાની મારીશ મને યાર? મોટી બહેનો આવી જ હોય. જો આના કરતા મેં બતાવી ને એવું અહીંયા કરીને જો નહીં સારું લાગે. હા પછી તું તારા ખર્ચે કર. મારું મગજ ના ખરાબ. મગજ ખરાબ કરવાની નહીં વસ્તુ સારું લાગે છે નથી જ યાર. તું સમજ ને વાત. જો આ અહીંયા રાખીશું, આ અહીંયા રાખીશ. આવી રીતે વચ્ચે આનો ગેપ પડે ને ત્યાં અહીંયા રાખવાનું, બરાબર? પછી તને લાગે કે પછી શું કરીશ વચ્ચેની જગ્યાએ? વચ્ચેની જગ્યાએ એવી ને એવી રીતે તો જ સારું. આ તો ઉપરથી કબાડો ખાનું જેવું લાગે. તો એક બાજુ એવું ભરચા કરી છે, એક બાજુ મેં કીધું ને એવું કરી જો ને યાર. આવું કરે મારી બેન નહીં હે? લગાઈ મોતી. મોટી બેન આવી જ હોય, આવી જ. આટલું હા કઈ નહીં, કશો વાંધો નહીં. હવે એવું ના કહેતી મોતી આવવાની નામ લગાવવાનું. વાંકા ચુકા ના લગાઈ. વાંકા ચુકા નહીં, સીધા જ લગાયા યાર. તું હાથ વચ્ચે આવવા દે છે. દૂર હોય ને તેને આમ નજીક લગાવી દેજો. અલ્યા દૂર હારા લાગે છે. જો તું જો જરાક આમ જરાક એ તું નીચે, એ તું કહે ને એ નીચે લગાવીશું આપણે અહીંયા. સારું ચાલ ઠીક છે. નીચે કઈ રીતે લગાવીશું? નીચે તો કે બધું જતું રહેશે એમ કે છે. અહીંયા આ જગ્યા રહે ને, આ તો એવી રીતે લગાવીશ ને તું. તું કોણ લગાવી? જો પણ તું કાળા કાળા ધાગા પાડવાનું કામ કરે છે ખોટું કરે. થોડું દૂર હોય ને, મેં દૂર લગાવી હોય તો આપણે નજીક લઈ લેવાની. જો વધારે ઉપરથી લેસ કાળી થાય, લેસ કાળી થાય ને એવું કામ. દૂરથી કોઈ જોવાનું નહીં, કાળું થવાનું કે થોડું થવાનું. પણ આમ ચમક લાગવી જોઈએ. વસ્તુ આપણે બનાવીએ તો વ્યવસ્થિત બનાવને એમ. લગાય અહીંયા હેડ. જો હવે આમાં ટ્યુબ આગળ પાછળ થઈ છે. લે લગાય ટ્યુબ. હું નાકમાં ચેડી નાખી. તો ટ્યુબ લગાવતી થાય, હું પાછળ જોડે ટ્યુબ લગાવતી થાય. એટલે હું પાછળ મોતી લગાવું. આડા તેડા ના લગાય. આડા તેડા નહીં યાર. તું એટલે તો કહું છું ટ્યુબ લગાવીશ ને તો ટ્યુબ લગાવીશ ને એવી રીતે હું લગાવતી. એટલે એવી રીતે તારે થોડું એ કરવાનું. હા એટલે એ ગોળ રાઉન્ડમાં બનાવો આપો યાર. જો આટલા થોડાક તો રહેવા દે યાર દૂર. આટલી એક નખ જેટલો આટલું લગાય એમ. મોટી બહેનો આવી જ હોય છે. અહીંયા લગાય વાળું હરખું. હે યાર તું કેવા કરે છે? આ બી તે કાઢીને પાડી નાખી. આ સેફટી પિન વાળા સ્ટેપલરની પિન પડી. શું થાય ટ્યુબમાં? ભુવન નહીં નીકળતો. હમણાં શું બોલતી હતી અમે? ટ્યુબ ને શું બોલતી હતી? ગુંદર શું જલ્દી બોલજો. જાતે દૂર જો આમાં બે મોતી કરવાનું છે. અહીંયા લગાય આ મોતી તો એની જગ્યાએ આવી જ જશે. એવું ખસાડીશ નહીં. હા બસ આ લગાઈ દઈએ નામ મસ્ત. આમ લાગે. હટાઈ દે નહીં. આમ લગાઈ દે સારું લાગે યાર. આ ઝઘડો જ કરતી હોય છે મારી જોડે. આમ આને શું બતા હજુ તોરણી હે તો લાઇટિંગ સારું લાગે. ફોટો તો સારો જ લાગે. પાછળનું દિવાલ બી ઢાંકી જ દઈએ હમલે. આ તો સારું જ લાગે છે. પણ હું શું કહું, જો આને ખાલી ફોટો પાડ મૂકી જો. ખાલી સારું લાગતું મૂકી દે. એવી ના ચાલે દેવાંશી, મૂકી દે. મગજ ના ખરાબ કરે.
અરે યાર કરી તો જો ના મૂકી દે આમ મોઢામાંથી કંઈક સાંભળે શું બોલી છોડ ને શું બોલીશ તું મને યાર આવું કરી દે આવું સારું લાગે મગજ ના ખરાબ કરે સોય કઈ ગઈ મન શી ખબર સોય ધોરણ ડબ્બામાં છે સોય આવડો મોટો સોય છે લે આમ કરીને છા. સોય લે. કેમ હતું મન નહીં ખબર તે દરિયામાં જોઈજો દરિયામાં લગાઈ છે હવે શું કરીશ તું સોય હેર બનાવવાની છે અહીંયા હું પણ બનાવું ઊભી તો રે ડાયરેક્ટ આપમાંથી લગાવીને ચોંટાડી હો એટલે એમ જ તે લગાઈ જો વ્હાઈટ 5 કર તો 5 સોનેરી કર એક સોનેરી કર પાછા અરે મોતી સોનેરી સોનેરી કરવાની જરૂર જ નહીં લેસ જ સોનેરી એ હા એટલે એમાં જો આવી રીતે તું વ્હાઈટ લગાઈશ ને તો વચ્ચે 3 સોનેરી પછી એક આવી ઘંટડી લગાવી દે કાં તો ઓલું શું તું ઘંટડી લગાવી દે છીપલા થાર લેતી એ તો દરિયામાંથી મળતા હે તો છીપલા લેતી જા વેણી લઈ દે દરિયામાંથી સાચું કહો મમ્મી એક તું હેર મારું દિમાગ ના ખરાબ કરે મારું માન નહીં યાર નહીં માનવું આ લોકો આવા જ હોય માનતા જ નહીં મારી વાત ખાલી કામ કરાય કરે માન નહીં યાર જો આ દેવાંશ બે ઝાપટ પડી જશે હવે હો. બે ઝાપટ નહીં ખાલી કરને હું કહું એવું કરજો ચૂપ રે તો શું વિચાર છે તારો આ બધું ઉખાડાઈશ તું મારી ના. જોડે એટલા બધા મોતી જ નહીં એ બધું મુખાડાવું એ બરાબર જ છે ઉપરનું જેમ છે એ બધું કમ્પ્લીટ છે ઉપરનો આ તો કમ્પ્લીટ જ છે કઈ નહીં હુકાવશે એટલે ખબર પડશે હું શું જો આ વચ્ચે છે એવી રીતે ના લગાવાઈ દેવાનું હા. આ કઈ તોરણ નહીં તોરણ નહીં એ વાત એ બરાબર. મૂકી દે આમ ઊભું કરીશું ને તો નહીં આમ ઊભું વચ્ચે કરવું. આમ અહીંયા 3 આમ નહીં કરવું મોટી બહેનો આવી જ હોય વાત જ નહીં માને કોઈ વસ્તુની કેમ આવી વાત નહીં માનતી માને મારી વાત યાર અમી 1 2 મેને રાની હસા મારકી નહીં ખાશું મારી ઈચ્છા ઝઘડો કરી લેવાનો ચાલે તો ફાઇનલી ડેકોરેશનનું અડધું કામ પૂરું થઈ ગયું છે હવે અડધું કામ બાકી છે જેમાં લાઇટિંગ ને એવું બધું કરવાનું છે એ પપ્પા કરી લેશે લાઇટિંગ ને આ વચ્ચે લગાવવાનું છે ને વચ્ચે લગાવી દઈશું એટલે અહીંયા આની અંદર અહીંયા વચ્ચે લગાવવાનું છે એટલે વચ્ચે ફૂલડાવાળું લગાવી દઈશું એટલે થઈ જશે કમ્પ્લીટ બધું જે બાકી છે કરવાનું આ બાજુ બધી લાઇટિંગ આવી જશે આને આમાં આગવા લઈ દે સરસ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ગણપતિ બાપા ઘરે આવશે ઘરે આવીને એમનું આગમનને બધાનો વિડીયો પણ બનાવવાનો છે એનું વ્લોગ પણ આવશે સો ત્યાં સુધી અમને આપો રજા વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય ટાટા